નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસ નિમિત્તે HIV ગ્રસ્ત બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બેંક ઓફ બરોડાના 117માં સ્થાપના દિવસ છે. બેંક ઓફ બરોડાના 117માં સ્થાપના દિવસ નિમિત્તે એપી એનજીઓના વિહાન પ્રોજેક્ટના સહયોગથી આર્થિક સ્થિતિ નબળી અને માતા પિતા વિહોણા HIV ગ્રસ્ત નાના બાળકોને તેમની જરૂરિયાત મુજબ શૈક્ષણિક કીટ તૈયાર કરીને આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, જનરલ હોસ્પિટલના RMO ડોક્ટર સતીશ પ્રસાદ, જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા તથા બેંક ઓફ બરોડાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને HIV ગ્રસ્ત લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.